સાથે પોલિટિકલ એક્સપર્ટ અજય ઉમટ પણ અત્યારે હાજર છે। જી અજયજી, કેટલા મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે બંને દેશો માટે? ડેફિનેટલી એક પોઝિટિવ ન્યૂઝ છે। ભારતનું જે રીતે અગ્રેશન સામે આવી રહ્યું હતું, છેલ્લે નિવેદન આવ્યું હતું કે જો હવે વારંવાર અટેક કરવામાં આવશે પાકિસ્તાનથી મિલિટરી અને સિવિલિયન એરિયામાં તો તેને વોરની સિચ્યુએશન ગણવામાં આવશે અને એ રીતે જ ભારત તરફથી એનો પલટવાર દેવામાં આવશે। તમે કઈ રીતે જોઈ રહ્યા છો પૂરી સિચ્યુએશનને? મને એવું લાગે છે કે ભારતની આ એક સૌથી મોટી ડિપ્લોમેટિક અને આર્મીની દ્રષ્ટિએ જોવા જઈએ તો એક બહુ જ મોટી વિક્ટરી છે, કારણ કે ભારતે અમેરિકા સાથેની વાતચીતમાં છેલ્લા 48 કલાકથી ભારતનું વલણ એકમાત્ર એ જ રહ્યું હતું કે અમારી લડાઈ પાકિસ્તાન સાથે નથી, અમારી લડાઈ પાકિસ્તાનની પ્રજા સાથે નથી, અમે તો માત્ર ને માત્ર ત્રાસવાદ જે છે એને જડમૂળથી ઉખેડી નાખવા માંગીએ છીએ અને ત્રાસવાદની નિકાસ કરવા માટે પાકિસ્તાન જો પોતાની ધરતીનો ઉપયોગ કરતી હોય અને પાકિસ્તાનમાં જો આ પ્રકારની ગતિવિધિ થતી હોય અને એ ત્રાસવાદી કેન્દ્રો જે છે જ્યાં ભરતી થતી હતી ત્રાસવાદીઓની, આતંકવાદીઓની, જ્યાં તેઓને તાલીમ અપાતી હતી, જ્યાંથી તેઓને સાહિત્ય પૂરું પાડવામાં આવતું હતું અને જ્યાંથી તેઓ ભારત વિરોધી ગતિવિધિ કરી રહ્યા હતા, એ કેન્દ્રો જો પાકિસ્તાન બંધ નહીં કરે તો ભારતે ચીમકી આપી હતી કે અમે અમારી શરતે ઈચ્છીએ ત્યારે અમે ત્યાં હુમલો કરીશું। એટલે ભારતે આ વખતે 9 જગ્યાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી અને ત્યારે પણ ભારતે કહ્યું હતું કે ભારત ઈચ્છ્યું હોત તો એ લોકોના ઇકોનોમિકલ, એ લોકોના આર્મી બેઝ પર ભારતે હુમલો કરી શક્યો હોત, પરંતુ ભારતે ન કર્યું। ભારતે અત્યંત ચોકસાઈપૂર્વક ઓપરેશન કર્યું હતું અને કહ્યું હતું હવે જો પાકિસ્તાન એસ્કેલેટ કરશે તો ભારત જવાબી કાર્યવાહી આપશે। અને હું તમને કહું નીરુ કે આજે ભારતે જેને કહી શકાય ને આર્મીના 3 જે વિંગ હતી, આર્મી, નેવી અને એરફોર્સ, એના વડાઓની મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઈ લીધી હતી અને આજે ભારતે ડેડલાઇન આપી હતી કે સાંજે 5 વાગ્યા સુધી જો કોઈ યુદ્ધ વિરામ અંગે સંમતિ ન થાય તો ભારત એને ફૂલ સ્કેલ વોર ડિક્લેર કરશે। પણ સદનસીબે પાકિસ્તાન જે છે એ પડ્યું તંગડી ઊંચી રાખવાની કોશિશ કરતી હતી, એ નાકામયાબ નીવડી છે અને સદનસીબે યુદ્ધ વિરામ ત્વરિત અસરથી અમલી બન્યું છે। જી, ખૂબ ખૂબ આભાર। અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે અમારા સિનિયર ઇનપુટ એડિટર વિકાસ ઉપાધ્યાય। વિકાસજી, આપ સતત આ તમામ ડેવલપમેન્ટ્સ શરૂઆતથી જોઈ રહ્યા છો અને ખાસ કરીને 1971ની પણ જો આપણે વાત કરીએ તો તેમાં પણ જે રીતે જીત થઈ હતી, આ વખત ફરી તમે માનો છો ભારતે પોતાની કન્ડિશન્સ પર સીઝ ફાયર માટે અગ્રી થયા છે અને સહમતિ બની છે? કેટલું મોટું ડેવલપમેન્ટ તમે આમાં જુઓ છો અને ભારતનો કેટલો મોટો હાથ જુઓ છો તમે આમાં? વાત કરીએ તો સીઝ ફાયર આજે નહીં તો કાલે થવાનું હતું, કારણ કે આજના જમાનામાં તમે જુઓ તો એન્ડલેસ પ્રોસેસ છે યુદ્ધે। તમે રશિયા થો તો યુક્રેનની વાત કરો, તમે અફઘાનિસ્તાનની વાત કરો, સિરિયાની વાત કરો, તો યુદ્ધ એ ખતમ ન થાય એવી વાત છે। અને ભારત અને પાકિસ્તાન જેવા જે એશિયન કન્ટ્રીઝ છે એમાં આ યુદ્ધની પરિસ્થિતિ જો એસ્કેલેટ થાય તો આખા વર્લ્ડ ઓવરમાં વર્લ્ડ વોર જેવી પરિસ્થિતિ ઊભી થાય। એટલે સીઝ ફાયર આવવાનું હતું પણ થોડું વહેલું આવ્યું છે, હું વ્યક્તિગત રીતે માનું છું। કારણ એવું છે કે આજે જ્યારે ડિફેન્સ મિનિસ્ટ્રીએ એવું કહ્યું હતું કે યુદ્ધ એટલે ખાલી 2 દેશો વચ્ચે થનારી કોઈ મિલિટરી એક્ટિવિટી નહીં, પણ સાથે સાથે ત્રાસવાદી એક્ટને પણ એ યુદ્ધ ગણશે। એટલે મને એવું લાગતું હતું કે આટલું જલ્દીથી યુદ્ધ વિરામ નહીં થાય, પણ પાકિસ્તાન છેલ્લા લગભગ 3 દિવસથી જે રીતે ઘૂંટણીએ પડ્યું હતું અથવા તો જે રીતે એનામાં એક પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ત્યાંના સ્થાનિક લેવલ એટલે પોલિટિશિયન્સ ત્યાંના એવું કંઈ પ્રાઇમ મિનિસ્ટરની સાથે સાથે ત્યાંના ડિફેન્સ મિનિસ્ટરે પણ એક કૂણું વલણ દાખ્યું હતું અને એણે એવું કહ્યું હતું કે યુદ્ધ બહુ લાંબુ ન ચાલવું જોઈએ। અને છેલ્લા 3 દિવસમાં જે રીતે પોલિટિકલ એક્ટિવિટીની સાથે સાથે મિલિટરી એક્ટિવિટી થઈ રહી હતી એના કારણે પરિસ્થિતિ વધારે એસ્કેલેટ પણ થઈ રહી હતી। એટલે અમેરિકાએ એમાં મધ્યસ્થી કરી અને અલ્ટિમેટલી આજે સાંજે 5 વાગ્યાથી યુદ્ધ વિરામ થયું છે। નીરુ, હું વાત કરું તો અમેરિકાએ લગભગ પહેલા દિવસે એનું સ્ટેન્ડ એવું હતું કે બંને દેશો વર્ષોથી લડે છે, એટલે એણે ભારતનું અથવા તો પાકિસ્તાનનું કોઈ એનો પક્ષ નહોતો લીધો। એ પછી બી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે ભાઈ આ ભારત અને પાકિસ્તાન બંને મારા માટે મિત્ર દેશો છે, એટલે હું મધ્યસ્થી કરવા માગતો નથી। સાથે સાથે વિદેશ મંત્રીએ બી ગઈકાલે એવું કહ્યું હતું કે ભાઈ આ બંને દેશોની વચ્ચે એમ કે એ કહેશે તો અમે સમાધાન કરવા માટે તૈયાર છીએ, પણ સામેથી અમે એમાં ઇન્ટરફિયરન્સ કરી ન શકીએ। એટલે અમેરિકા પણ આટલું જલ્દીથી પાકિસ્તાનને પ્રેશર કરશે અને સાથે સાથે ભારતને પણ યુદ્ધ વિરામ માટે સમજાવશે એવી શક્યતા નથી। પણ આજે સાંજે 5 વાગે યુદ્ધ વિરામ થયું છે અને એના કારણે હવે એસ્કેલેટ થવાની કોઈ શક્યતા નથી। પણ ખાસ 2 દિવસ પહેલા વિકાસજી જે રીતના સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાન અત્યારે ભીખ માંગી રહ્યું છે, જો કે તેને લોન માટે
ફરી એક વખત કહ્યું હતું કે તેની પાસે ફંડિંગ પણ નથી, અને બીજી એ વસ્તુ કે તેઓએ યુદ્ધ વિરામ માટે, જો કે યુદ્ધ તેમના માટે હતું, ભારત તરફથી શરૂઆતથી જ કહેવામાં આવી રહ્યું હતું કે માત્ર ને માત્ર મેજર્ડ તેઓ એક્શન લઈ રહ્યા છે. પહેલગામ 22 તારીખે જે હુમલા થયા હતા આતંકવાદીના, તેનો લઈને તેને જ બદલો ભારતે લીધો હતો. મેજર્ડ એક્ટ કરવામાં આવી રહ્યું હતું, પણ આ પાકિસ્તાન તરફથી આજીજી કરવામાં આવી હતી. આપને લાગે છે કે એની જ અસર છે? કારણ કે શરૂઆતમાં અમેરિકા તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે બંનેના વચ્ચે નહીં પડીએ, બંને જ અમારા ખૂબ જ ખાસ મિત્રો છે. નહીં, મૂળભૂત વાત એ છે કે પાકિસ્તાન તો આજે નહીં ક્યારેય પણ એ યુદ્ધ લડી શકે કોઈ સ્થિતિમાં નથી. એની આર્થિક સ્થિતિ છેલ્લા 25 વર્ષથી તમે કહી શકો કે ખસ્તા હાલત છે ને. લગભગ 75% પાકિસ્તાન ઉપર દેવું છે, એટલે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડથી માંડીને બીજી બધી જે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ફંડિંગ છે એનું દેવું છે. ઇવન હું તમને કહું કે 30 થી 35% પાકિસ્તાની ઇન્સ્ટોલેશન છે એની ઉપર ચાઇનીઝ કંપનીઓનો કબજો છે, અને ચાઇનાનું ત્યાં બહુ મોટું નેટવર્ક છે. મૂળભૂત વાત એ હતી કે પાકિસ્તાન સામે યુદ્ધ નહોતું લડવાનું, પણ આપણે સાથે સાથે પાકિસ્તાન પ્લસ ચાઇના સાથે યુદ્ધ લડવાનું હતું. અને જો આજે નહીં ને કાલે આપણી પોતાની શરતોને કબૂલ કરાવડાવીને યુદ્ધ વિરામ ન કરીએ તો એ એસ્કેલેટ થાય, અને પાકિસ્તાન સાથે યુદ્ધ એસ્કેલેટ થાય એમાં વાંધો નહોતો. પણ જો ચીન એમાં ઉમેરાય તો એ ઇવન અમેરિકા માટે પણ ખતરાની ઘંટી હતી, ચાઇના માટે પણ હતી ને રશિયા માટે પણ હતી. એટલે વર્લ્ડ ઓવર આખી જે પરિસ્થિતિ છે એ બગડવાની પરિસ્થિતિ હતી. એના કારણે જ અમેરિકાએ મધ્યસ્થી કરી છે. અને સાથે સાથે પહેલગામની વાત કરો તો ભારતે કોઈ દિવસે પ્રોએક્ટિવ રોલમાં કોઈ એ પ્રકારની ટેરરિસ્ટ એક્ટિવિટીને પ્રોત્સાહન આપ્યું નથી. અને પાકિસ્તાન હંમેશા જમ્મુ કાશ્મીરમાં અથવા તો દેશના બીજા બધા ભાગોમાં ટેરરિસ્ટ એક્ટિવિટીને પ્રોત્સાહન આપી અને ભારતમાં એક પ્રકારની અરાજકતા ફેલાવવા માટેનો પ્રયાસ કરતો હોય છે. અને એના કારણે જ પહેલગામ પછી જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો પ્રવાસીઓ ઉપર, એટલે ભારતે પણ પાકિસ્તાનને બતાવવાની જરૂર હતી. પાકિસ્તાનની ISI અથવા તો તેના મિલિટરી ઓર્ગેનાઇઝેશનને પણ સીધા કરવાની જરૂર હતી. એટલે જ પહેલા દિવસે, આજે ચોથા દિવસે જ્યારે યુદ્ધ વિરામ, 5મા દિવસે યુદ્ધ વિરામની જાહેરાત થઈ, ત્યાં સુધી ભારતે હંમેશા મિલિટરી ઇન્સ્ટોલેશનના બદલે ટેરરિસ્ટના હાઇડઆઉટ્સ અથવા તો એ પ્રકારની જે એમની એક્ટિવિટી હતી એની ઉપર જ ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને એને જ નષ્ટ કર્યા હતા. જી બિલકુલ, ખાસ કરીને અત્યારે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે ત્રણેય સેનાના અધ્યક્ષ